એમનું મનોબળ વધારવાનું છે. આજે પણ 9 મહિનાથી 10 મહિના થવા આવશે આ ચૈતર વસાવાને ડેડિયાપાડામાં પ્રવેશ બંધી છે. મને ડેડિયાપાડામાં જવા દેવામાં નથી આવતો. ડેડિયાપાડા જ્યાંના લોકોએ વિધાનસભામાં 1 લાખથી પણ વધારે મત આપીને મને ધારાસભ્ય બનાવ્યો. લોકસભામાં ભાજપને 58,000 મત મળ્યા હતા. આ ચૈતર વસાવાને 1,18,000 મત મળ્યા હતા. 60,000 મારી લીડ હતી. છતાં પણ આજે મને ડેડિયાપાડામાં પ્રવેશ બંધી છે. ત્યાં મારું કાર્યાલય, ત્યાં કાર્યાલય પર બેસીને લોકોના કામ કરો. આ લોકોને ગમતું નથી. આ મારું ગામ છે, મારું ઘર છે, મારો પરિવાર છે. મને 10 મહિનાથી મારા ડેડિયાપાડામાં જવા દેવામાં નથી આવતો. ત્યારે મારા વડીલોને, માતાઓને વિનંતી કરું છું, આ ચૂંટણીમાં ઝાડુનું બટન એવું દબાવજો કે મને હેરાન કર્યો છે એનો બદલો આ વિસ્તારમાંથી પણ લેવો પડશે. મને કહેતા આનંદ થાય છે, હમણાં અઠવાડિયા પહેલા ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ઉમેદવારો ફોર્મ ભરવા માટે જવાનું હતું. હજારોની સંખ્યામાં લોકો પોતાના ખર્ચે ડેડિયાપાડામાં આવી ગયા. ફોર્મ ભરવા જતા હતા ત્યારે મીડિયાના મિત્રોએ પૂછી લીધું કે ચૈતર વસાવાને સરકાર ડેડિયાપાડા આવવા નથી દેવાની. તમારા ઉમેદવારોને કઈ રીતના તમે જીતાડશો? ત્યારે ડેડિયાપાડાના લોકોએ મીડિયાવાળાને કીધું કે માતાઓએ, વડીલો, તો સરકાર ભલે ચૈતર વસાવાને ડેડિયાપાડાથી બહાર કરી દે, પણ ડેડિયાપાડાના લોકોમાં ચૈતર વસાવા રાજ કરે છે. ત્યાંથી ક્યારે બહાર નથી કાઢવાના. એ વિસ્તારમાં ભાજપના સુપડા સાફ થઈ જવાના છે. ચૈતર વસાવાને પાડી દો એમ કરીને મંત્રીઓ આવે છે, તંત્રીઓ આવે છે, એમના નાયબ મુખ્યમંત્રી આવે છે, એમના મુખ્યમંત્રી આવે છે, એમના વડાપ્રધાન પણ આવી ગયા. પણ એમના વડાપ્રધાનમાં જેટલી ભીડ નહોતી એટલી ભીડ તમારા ચૈતર વસાવાના કાર્યક્રમમાં, નેત્રંગમાં હલાકો લોકો આવી ઉભા હતા. આ જનતાનો પ્રેમ છે. સરકાર અમને કહે છે મંત્રી બનાવી દે, મંત્રી. અરે મંત્રી બનીશું તો બંગલા થઈ જશે, ગાડી થઈ જશે, પૈસા થઈ જશે. જે પોલીસ અમને હેરાન કરે છે એ પોલીસ સલામ કરતી થઈ જશે. પણ એનાથી વિશેષ અમારી જનતા અમારા માટે જે 2-2 કલાક રાહ જોઈને બેસે છે, અમારું સ્વાગત કરે, સન્માન કરે, જે જનતાનો પ્રેમ ચૈતર વસાવા સાથે છે, જે આશીર્વાદ ચૈતર વસાવા સાથે છે, એ તમારા પૈસા, તમારા બંગલા કરતા પણ ચૈતર વસાવા માટે વધારે છે. એટલા માટે વધારે વાત નથી કરતો, પણ આ ભાજપના લોકોને સબક હવે તમારે શીખવાડવું પડશે. શીખો છો કે નહીં? તૈયાર છો ને? આ ડીજે વાળાને એવી સબક શીખવજો ચૂંટણીમાં કે બીજી વાર ડીજે નું નામ સાંભળતા ઘરમાં ઘૂસી જાય. અને આ છેલ્લું ડીજે નું છે. 28 તારીખે મત ગણતરીમાં આપણા ડીજે બધા વગાડીશું આપણે. તૈયાર છો ને બધા? આ ભાઈ 2 ડીજે લાવીને આપણી સામે વગાડે છે ને એમ હશે કે ચૈતર વસાવા, એમના કાર્યકર, એમના માણસો ડરી જશે. આ ડરવા વાળા લોકો નથી, આ લડવા વાળા લોકો છે. તમારે 10 ડીજે મૂકવા હોય તો મૂકી દો. આ ચૈતર વસાવા લડવા વાળા છે. તમારી 2,000 પોલીસ સામે આ ચૈતર વસાવા લડ્યા છે. વિધાનસભામાં ઘેરાવા અમે કર્યા છે, બિરસા મુંડાના ઘેરાવા અમે કર્યા છે, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે લડ્યા છે અને આપણા વિદ્યાર્થીઓને ન્યાય આપ્યો છે. મનરેગામાં તમારા મંત્રી બચુભાઈ ખાબડે કરોડો રૂપિયાના કૌભાંડ કરીને અમારા બાળકોના, અમારા રોજગારીના પૈસા ખાઈ ગયા. એની સામે ચૈતર વસાવા લડ્યા છે. અમારા આદિવાસીઓની જંગલ જમીન આ સરકાર નથી આપતા, એના માટે ચૈતર વસાવા લડે છે. નર્મદાનું પાણી આ વિસ્તારને મળે એના માટે ચૈતર વસાવા લડે છે. અને આવા નાના લોકો સાથે આપણા લોકોની પોલીસ આગળ કરી અને પોલીસ પોતાને એ બતાવતી હોય, અમે એનાથી ડરવાના નથી, એનાથી ડબલ તાકાતે આપણે લડવાનું છે. એ વિનંતી કરવા માટે હું તમારી વચ્ચે આવ્યો છું. ચૂંટણી છે. આ સરકારમાં બેસેલા લોકોએ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કર્યા છે, રો ખાઈ ગયા છે, નાવા ખાઈ ગયા છે, ભલભલો ભ્રષ્ટાચાર કર્યો છે મનરેગામાં. એટલે ચૂંટણીમાં પૈસા આપવા આવશે, 500 આપશે, 1000 આપશે, 5000 આપશે. ત્યારે મારે બધા જ આગેવાનોને વિનંતી છે, આપણા ગામમાં જઈને બધાને સમજાવજો. 500 આપે તો 1000 માંગી લેજો. આપણો મત આપણા ઝાડુને આપીને આપણે અસ્મિતા બચાવવાનું કામ આપણે કરવાનું. ત્યારે વધારે વિશેષ વાત નથી કરતો, ખૂબ લાંબો
સમય થયો છે છતાં તમે બધા અમારી રાહ જોઈને ઉભા હતા, અમારું સ્વાગત કર્યું, સન્માન કર્યું અને અમને જે સાંભળ્યા છો એ બદલ પણ તમારો આભાર માનું છું. અને આવા ભાજપના જે લોકો એવું સમજે છે પોતાને એ સમજતા હોય 30 માર્ખા, એવા લોકોને પણ આપણે કહી દેવાનું છે કે અમે તમારા જેવા 30 માર્ખાથી ડરતા નથી. તમારા નાયબ મુખ્યમંત્રીને પૂછી લેજો, તમારા વડાપ્રધાનને પૂછી લેજો આ ચૈતર વસાવા કોનું નામ છે. પછી આ ચૈતર વસાવાની સભા સામે આવા ડીજે લઈને આવજો. તમારા સાહેબો અમારી સામે પાણી ભરવા ડેડિયાપાડા આટા મારે છે, તો પણ અમે એમને દાદ નથી આપતા. તમારા વડાપ્રધાન, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી ડેડિયાપાડા આટા મારે છે અને એમના એક પ્રોગ્રામમાં ચૈતર વસાવાથી ભાષણ ચાલુ થાય છે. તમારા હર્ષ સંઘવીને પૂછી લેજો, એક સભામાં ચૈતર વસાવાથી ભાષણ ચાલુ થાય છે. આ તાકાત એ આદિવાસી સમાજની છે, આ તાકાત અમારા વડીલોના આશીર્વાદની છે, અમારા માતાના આશીર્વાદની છે. ત્યારે છેલ્લી વિનંતી કરું છું, આપણા ઉમેદવારો એકલા ના પડી જાય, તમારા સહકારની જરૂર છે. બધા સહકાર આપજો. એક મત ભેગો કરીને આજુબાજુના ગામડાઓમાં, કવાંટ તાલુકામાં, નસવાડી તાલુકામાં પણ તમે બધા મહેનત કરીને એમને જંગી બહુમતીથી જીતાડજો. એ વિનંતી સાથે ફરી એકવાર ખાતરી આપું છું, આંબા ડુંગરના જે આપણા 28 ગામોને આ લોકોએ હમણાં પણ 1 એપ્રિલે નવું બજેટ બહાર પાડ્યું છે. 31મી ડિસેમ્બર 2025 પણ બજેટ બહાર પાડ્યું છે અને આ લોકોએ ફરી આ જમીન સંપાદન કરવા માટેની તજવીજ હાથ ધરી છે. ત્યારે અમે આમ આદમી પાર્ટી વતી ખાતરી આપીએ છીએ, તમારા માટે જ્યારે પણ જરૂર પડશે ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી આગલી હરોળમાં ઉભા રહેશે, આગલી લડતમાં હશે. સડક પર ઉતરવાનું થશે તો સડક પર ઉતરીશું, વિધાનસભાના ઘેરાવા કરવાના થશે તો વિધાનસભાના ઘેરાવા કરીશું. મિલિટરી સામે પહેલો દંડો ખાવો પડશે તો પહેલો દંડો ખાઈશું, પોલીસની પહેલી ગોળી ખાવી પડશે તો પહેલી ગોળી ખાઈશું. પણ તમને ન્યાય અપાવવાનું કામ એ ચૈતર વસાવાની આમ આદમી પાર્ટી કરશે. બસ આટલી ચૂંટણીમાં તમારી સહકારની અપેક્ષા છે. સહકાર અમને બધા આપજો. એ જ વિનંતી સાથે આપશો. ઉપસ્થિત થયા, મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા એ બદલ વડીલો, યુવાનો, સંતો, મહંતો, માતાઓ, બહેનો, ભૂલકાઓ, મીડિયાના મિત્રો, તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. જય આદિવાસી, જય જોહાર. ખૂબ સરસ ચૈતરભાઈ વસાવા સાહેબ. કોંગ્રેસ સરકારને જોઈએ, ભાજપ સરકારને જોઈએ, આપણે જોઈએ કે ચીમનભાઈની સરકાર હતી ત્યારે આપણે નર્મદા ડેમ બન્યો અને આપણા વિસ્તારના લોકો જે વિસ્થાપિત થયા અને વિસ્થાપિત થઈને વસાહતોની અંદર રહેવા ગયા, ત્યાર પછી આ જે હાઇડ્રો પ્રોજેક્ટ અને આ જીએમડીસીના પ્રોજેક્ટની વાત આવે છે, બધી જગ્યા પર આપણા આદિવાસી લોકોને વિસ્થાપિત કરવાની વાત આવે છે. દોસ્તો, અત્યારે આપણે જોઈએ કે નર્મદા ડેમનું પાણી છેક કચ્છ સુધી જાય છે, પણ આપણા 15 કિલોમીટર કે 12 કિલોમીટરના એરિયામાં આપણને પાણી પીવા મળતું નથી. દોસ્તો, કોંગ્રેસની સરકાર જે તે સમયે હતી, આજે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં ગયા, ભાજપના નેતાઓ કોંગ્રેસમાં ગયા, પણ એમણે આ થોડુંક પણ વિચાર્યું હોત તો આખા છોટાઉદેપુરને પાણી મળ્યું હોત. દોસ્તો, ત્યાર પછી આવી ભાજપ સરકારે પણ આજે આપણે જોઈએ કે આપણા પગની નીચે નર્મદાનું પાણી દાહોદ, ગોધરા સુધી જાય છે, પણ આપણને પીવા પાણી મળતું નથી. દોસ્તો, એટલે આપણે વિચારવાની જરૂર છે. આજે તમામ છોટાઉદેપુરના તમામ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની જે સીટો છે એની અંદર યુવાન આજે ઉભારેલા છે. એ યુવાનને આપણે સપોર્ટ કરવાનો છે. દોસ્તો, અને જંગી બહુમતીથી આપણે એમને જીતાડવાના છે. આપણા વિસ્તારની અંદર ઘણી બધી સમસ્યાઓ છે, એ સમસ્યાઓને વાચા આપવાની છે. દોસ્તો, આજે યુવાનોને આજે તમે સપોર્ટ કરશો, આગળ જતા યુવાનો